ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારના 6:30 થઈ ગયા છે અને આજથી સ્કૂલ ચાલુ થાય છે। આજે પહેલો દિવસ છે સ્કૂલનો, તો અહીંયા છોકરાઓનો નાસ્તો રેડી થઈ ગયો છે। મસ્ત મસાલાવાળું દહીં પેક કરી દીધું છે અને ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે આવું દહીં ને એવું હોય તો થોડુંક શરીરને ઠંડક રહે। એટલે અહીંયા જો મસ્ત દહીં મસાલો નાખીને પેક કરી દીધું છે અને મેગીવાળા પરોઠા છે। મેગી મસાલો નાખીને પરોઠા બનાવ્યા છે। આવું ચટપટું કંઈક હોય ને તો છોકરાઓને ભાવે, એટલે મેગીનો મસાલો છાંટી અને મસ્ત પરોઠા રેડી કરી દીધા છે અને નાના બ્રેકમાં ગ્રેપ્સ આપી છે, પાણીની બોટલો ભરી દીધી છે અને મસ્ત લંચ બોક્સ રેડી કરી દીધા છે અને શ્લોક ને હાર્દી બે રેડી થાય છે। આજથી હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે। હવે 1 મહિનો સ્કૂલ ચાલુ રહેશે અને પછી પાછું મોટું વેકેશન પડશે। જે તારે બસમાં જવાનું તને કેવું લાગે છે? બસમાં જવાનું છે પહેલી વાર તો કેરિયા યાદ આવે કે આ બસ થોડી કેરિયા જાય, તો આમાં કેરિયા વયો ન જતો, સ્કૂલે જાજે પાછો સીધો। પણ તને એમ થશે હું કેરિયા જાઉં છું એવું ફીલ થાય ને? હાર્દિક તો પેલા બસમાં જ જતી ને, નાની હતી ત્યારે? બસ દેખાય ને પછી આપણે જઈએ। હે, તું તો નાની હતી ત્યારે બસમાં જ, એટલે તને ન લાગે? શ્લોક પહેલી વાર જાય છે બસમાં, રાહ જોવે છે, એટલો હરખમાં છે જો। અને આજે પહેલો દિવસ સ્કૂલનો, નવા વર્ષનો। શ્લોક જય શ્રી કૃષ્ણ, સરસ ભણજો બેટા। હા, તારે 2 દિવસથી ચાલુ થઈ ગઈ, શ્લોકને આજે પહેલો દિવસ છે। શ્લોક ને હાર્દી બંને સ્કૂલે જતા રહ્યા છે। આજે શ્લોક પહેલી વાર બસમાં ગયો નતો, એને બહુ જ હરખ થતો હતો। મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો। અને અમે ગામડેથી આવી ગયા અને આજથી છોકરાઓને સ્કૂલે ચાલુ થઈ ગઈ, તો હમણાં બધા કામમાં બિઝી હતા। બધો મસાલો ને એવું ભરવાનું હતું, ઘઉં આવ્યા હતા તો એ ભરવાના હતા, તો હમણાં 4-5 દિવસ સુધી કોઈ વ્લોગ બનાવ્યો નહોતો, એટલે હવે આજે આપણે મસ્ત એક નવા વ્લોગમાં આવી ગયા છીએ। અને આના આગળ અમારા મમ્મી પપ્પા જાત્રામાંથી આવ્યા અને એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને બધા વિડીયો અમે શેર કર્યા છે। આઈ હોપ કે તમને બધાને બહુ મજા આવી છે, બધાએ બહુ એ વિડીયોમાં સપોર્ટ કર્યો છે, બધાએ બહુ જોયા, એટલા વાયરલ થયા છે, બહુ મજા આવી છે। જો કોઈ ન જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો। અને અમે ગયા હતા ગામડે, પણ મારા માસીના ઘરે અમે ગયા હતા, પણ અમારેથી વિડીયો મૂકાણો નથી, મારી પાસે ટાઈમ નહોતો ને, તો એટલું સરસ એનું ગામડું છે, એટલું સરસ સુવિધાવાળું ગામ છે। જો હું બધી વાત કરી દઈશ ને તમને તો જોવાની મજા નહીં આવે, પણ એના ઘરે હું ગઈ ને ત્યારે મેં એના ઘરની સામે બહુ સરસ બધો નજારો હતો ને, તો મેં મસ્ત બ્લોગ બનાવ્યો છે, તો તમે લોકો એ જોવો ને એન્જોય કરો। પછી આપણે ગામના વિશે આપણે વાતો કરીએ કે ગામ કોનું છે। તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો, ગામ જોશો એટલે આઈડિયા આવી જશે જેને ખબર હશે એને। પછી આપણે બધી ગામના વિશે વાત કરીએ, પહેલાં તમે જોઈ લ્યો। મારા માસીનું ઘર છે ને, મસ્ત એનું મંદિર છે ને, મંદિરમાં કાનાજીને ગુલાબી કલરના વસ્ત્ર પહેરાવીને એટલો સરસ શણગાર હતો, તો મારાથી રહેવાનો નહીં, મેં એક વિડીયો બનાવી લીધો। ઘરની સામે એક્ઝેક્ટ કૂવો છે, તો કૂવાની બહાર આવી રીતે પ્રિન્ટ કરેલી છે સરસ, અને કૂવામાં જો પાણી આવે છે, ઘરની એક્ઝેક્ટ સામે જ કૂવો છે, સરસ પાણી આવે છે કૂવામાં, અને પ્રિન્ટ એટલી મસ્ત કરી છે પનિહારી, અને એની સામે પાણીનો મોટો ટાંકો છે, ફરતી બાજુ એકદમ પીપળા છે અને લીમડો છે, તો એટલી સરસ ઠંડી હવા આવે ને। સામે જ મારા માસીનું ઘર છે અને એની સામે જ એક્ઝેક્ટ ગવર્મેન્ટ સ્કૂલ છે। પણ આ સ્કૂલ એવી છે, મેં પહેલી વાર આવી સ્કૂલ જોઈ, ગવર્મેન્ટ સ્કૂલ છે પણ તમને બસો દેખાય છે કે બાજુના સિટીમાંથી, અમરેલીથી બાજુમાં 5 કિલોમીટર આ ગામ છે, અને અમરેલીથી બધા અહીંયા ભણવા માટે આવે છે, ગામડામાં ભણવા આવે છે, શહેર મૂકીને ગામડામાં ભણવા આવે છે। અને અહીંયા શ્લોક જો સ્કૂલની બહાર બધા છોકરાઓ છૂટે ને એની રાહ જોઈને બેઠો છે, અને અહીંયા જીસીબીને એવું મળી ગયું છે ને તો માટી ભરે છે, અને એટલો ઠંડો ઠંડો સરસ પવન, લીમડાનો પીપળાનો નેચરલ હવા આવતી હતી, સામે કૂવામાં પાણી જાતું હતું, એનો ખળખળ ખળખળ અવાજ આવતો હતો, ગામમાંથી બધી ગાયો ને ભેંસો ને અવેડો હતો, તો પાણી પીવા માટે આવતી હતી। શ્લોકને જોવાની બહુ મજા આવતી હતી, તો એ બહાર જ રોડ ઉપર જ રમતો હતો અને બહુ એન્જોય કર્યું ગામડું આ વખતે શ્લોકે, કેમ કે એને ગામડાનું વાતાવરણ જ એટલું સરસ હોય ને, જમવાનું એટલું ભાવે, રમવાની એટલી મજા આવે। જો સામે એકદમ મસ્ત મોટો પીપળો છે, એની છાયા તો તમે જુઓ એકદમ ઘટાદાર છે। અહીંયા છે અવેડો, અહીંયા બધી ભેંસો ને ગાયો પાણી પીવા માટે આવે, એ ટાંકામાંથી બધું પાણી અહીંયા આવે। પહેલાં અમે નાના હતા ને ત્યારે અમે અહીંયા કપડાં ધોવા આવતા, પહેલાં પાણીને એવું બહુ નહોતું ને, ત્યારે આ કૂવા પાસે આ અવેડો છે, જ્યાં નળ છે ને, તો અહીંયા નળે
પાણીની લાઈનમાં ઊભા રહીએ બધાય, પછી વારો ન આવે તો બધા એકાબીજા ઝઘડો કરે ને બહુ. હું તો અહીંયા માસીને ઘરે આવતી ને બહુ મસ્તી કરતી, તો બધું એટલું યાદ આવતું હતું ને આ નળ જોઈને, કે આ નળમાં હું લાઈનમાં ઊભી રહેતી ને એક નળ તો મેં ફિક્સ જ હતો કે આ મારો જ છે એમ. તો અહીંયા કપડાં ધોતા અને સામેથી પાણી ભરી ભરીને અહીંયા અવેડામાં મોટા મોટા કપડાં ધોવાના હોય ને તો ધોઈએ. અત્યારે તો પાણીનું બહુ સરસ થઈ ગયું છે, નર્મદાનું પાણી આવી ગયું છે હવે ગામડે, એટલે મોટા મોટા ટાંકા થઈ ગયા છે. અને બાકી તો અહીંયા જ પહેલાં અમે આવતા. અને સ્કૂલમાં જો છોકરાઓ છૂટ્યા છે, કલબલાટ ને અવાજ ને બધાને યુનિફોર્મ. ગવર્મેન્ટ સ્કૂલ છે તો યુનિફોર્મ છે, બસમાં જવાનું કોઈ ન કહે કે આ ગવર્મેન્ટ સ્કૂલ હશે. એટલી ફેસિલિટી છે કે તમે પ્રાઇવેટ સ્કૂલને ભૂલી જવા. ગામમાં બધી કચરાવાળો કચરું લેવા આવે ટાઈમે. અને એક વાન ઊભી હતી બાજુમાં, મેં પૂછ્યું માસીના શેની છે, તો કે આ કોઈ ઢોર કે એવું હોય આપણે જનાવરને કાંઈ બીમાર થયા હોય ને તો એના માટે વાન આવે, એને ડૉક્ટર આવે ને ઊભા રહે કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ને તો દવા લેવા જવાની એમ. એટલે એટલી સગવડતાવાળું ગામ છે કે તમે બધું જ ભૂલી જાઓ એમ. સિટીને ભૂલી જાઓ ને એવું ગામડું છે. એકદમ નાળિયેરી અંદર આમ એન્ટર થાય ને ત્યાં જો રોડ, આ ગામડાના રોડમાં નાળિયેરી છે રોડ ઉપર, ને મન ખુશ થઈ જાય એવું ગામ છે આ. અને આ ગામડું છે આપણા રાજકારણે ખબર હોય તો પરસોત્તમભાઈ રૂપાલા, આ એનું ગામ છે. એક્ઝેક્ટ રોડની સામી બાજુ એનું ઘર છે. અને એટલું ડેવલપ કરેલું છે આ ગામને. માસીની ઘરે જો કપાસનો રૂમ ભર્યો છે આખો, આમાં ચણા ભર્યા છે, દેશી ચણા. એટલે બધો વાડીનો સામાન આવ્યો હોય ને એ બધો એક રૂમમાં ભરી દીધો છે. એક આખો રૂમ કપાસનો છે, અને એક આ મસ્ત દેશી ચણા, ઓર્ગેનિક ચણા છે. અને અમે ઘરે વાવ્યા છે ને, જો અમારી ઘરે અમે કાબુલી ચણા વાવ્યા છે, અને આ દેશી છે. ચણામાં કેટલી જાત આવે અલગ અલગ. આ દેશી ખાટલો, જો ખાટલા સિવાય મજા નહીં. અને ગામડાના દરવાજા મોટા મોટા, તોરણ ને પડદા ને મસ્ત મોટા મોટા દરવાજા ને એ મોટા મોટા ઘર ને, કેમ કે બધું ખેતીનો સામાન મૂકવાનો હોય ને એટલે ઘર તો મોટા જ જોઈએ. એટલું મસ્ત સરસ મસ્ત ઘર છે. એ આવીને ત્યારે જ જોયું, બહુ જમવાનું જ લાગે. અંગારી રખાય ને તાર કાના તો આવું નવું ખાધા રાખે. રોટલા ખા કે નથી ખાય? રોટલી જ ખાવી, રોટલી નહીં ખાવાની. સારું સારું જ ખાઈશ. અમારા ભાભી નકરો શ્રીખંડ ને સમોસા ને એવું જ ખાધા રાખે, પછી આવું કકડ બકડ કર્યા રાખે. રોટલા ખાવામાં ભીવું પડે. કા મરચું બરચું લેવાઈ ગયું એમ ને? મસાલા બસાલા ભરાઈ ગયા બધાય. ડબ્બાની થારી લાઈન કરી સાહેબ. સ્ટોર રૂમ હારો શણગાર્યો. પેટીઓ જો, પેટીઓ જો, પેટીઓ ઓકે દેખાતી જ નથી આવી પેટીઓ. જો આ નવું ફ્રી આવી ગયું મોટું જબર, આખી ભાઈ હમાઈ જાય ને એવડું. આ જૂનવાણી કબાટ, આ કબાટ છે ને જોઈને એટલે મને માખણ ને બાખણ ને એવું યાદ આવે. એમ બધું માખણ ને ભરતા કામાસી હુખડી બાળપણ યાદ આવી જાય. હું તો કબાટની બાજુમાં બેસીને જ નાસ્તો કરવા બેહતી હું આવતી ને ત્યારે. આ પતરાનું ઓલું લગાડ્યું છે ને પેપ્સીનું, જો લાગે કે ડિઝાઇન છે. ભાભી નોકરું ખવડાવ્યા જ રાખે, ખાઈ ખાઈને પછી અહીંયા ને અહીંયા જામી ગયા છે હમણાં. અને હવે જો ઉપર અગાસીમાં આવ્યા છીએ ને ત્યાંથી જોઈએ રોડ ઉપર જો કેટલું મસ્ત ઘર દેખાય છે ને ગામડું. નાળિયેરી ને અહીંયાથી સરસ કમ્પ્લીટ દેખાય. સામે મોટો પાણીનો નર્મદાનો ટાંકો છે, અને એકદમ ઘટાદાર લીમડા, નાળિયેરી, પીપળા, વડલા, ચકલીઓ ચીચી ચીચી અવાજ ને સામે મસ્ત બહુચરવાનું મંદિર છે. બને ટાયરમાંથી બનાવી છે ને બેહવાની. અમારે ફળિયામ છે આવી. કેસલો આપણે ફળિયામ છે ને આવી. એને ટાઈક્યુની કેમ લાઈન કરી દીધી તમારે પાણીની ટાણી છે? ના રે ના થઈ આ મકાન કર્યા ને ત્યારે આ લાવ્યા હતા ભરવા હતું અડદ. તો ભલે. આ કોલની સુગંધ સરસ આવે છે, મને તે જ બહુ ગમે છે. અમારા ઘરે એવી આવે છે. હા ઘઉંની પેટી હોય છે ને, પછી અહીંથી ખોલવી એટલે ઘઉં નીકળે.
ખોલ બેઠા અહીંથી ઘઉં આવે આવડી આવડી પેટીઓ કેટલા કેટલા વરના હારે ભરતા હોય ને આમાં ઘરના થતા હોય એટલે 2-3 વર હાલે પલંગ અમારે ફળિયામાં આ ફળિયામાં રાખી દીધો છે પલંગ અમે એટલે તો કરશે. અને આ ટીપણા હું ભર્યું છે અંદર ઘઉં બઉન બધું એવું ને એવું રે સ્ટોરેજ છે બધું સ્ટોરેજ રૂમ વસાવી ને તો એવી બધું આવી જાય હા સ્ટોરેજ ફૂલ છે કઈ વાડીનો પંપ ને દવા છાંટવાનો. ખેતીવાળાને આપણે એટલી વસ્તુ હોય તેલના ડબ્બા ને આ કેનમાં હું એ તેલ ખાલી છે વાડીએ લઈ જવાનું. છે ઘંટીને બધું અહીંયા છે ને તેલના ડબ્બા અહીંયા છે હજી એક પંપ તો અહીં સડાવ્યો છે કઈ ખેતીવાળાના ઘરમાં સામાન એટલો જ હોય જેટલું હોય ને એટલું ઘટે નળના વાલ કેટલા છે આ કેમ યાદ રહેતા હશે મને તો એકોયમાં કાંઈ ટપ્પો જ ન પડ્યો ઉપર ચડાવો નીચે ને બધા અલગ અલગ વાલ છે મોટરના તો આ હતું અમારા માસીનું ગામ તમને લોકોને આ ગામ કેવું લાગ્યું ને પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો ગામ નાનું છે પણ એટલું સગવડતાવાળું છે મેં બધી જ વાતો કરી દીધી છે તમને તો તમે લોકોને વિડીયો પસંદ આવ્યો હશે આઈ હોપ કે પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેનાથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળે તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ પણ એન્ડ કરતાં કરતાં એક મસ્ત ખુશખબરી છે તમને જણાવી દઉં કે આપણે ગામડેથી અંકલેશ્વર આવતાની સાથે મસ્ત યુટ્યુબ તરફથી ગુડ ન્યૂઝ મળી ગયા છે કે જે યુટ્યુબનો ટાર્ગેટ હોય ને જે એ પૂરો કરવાનો હોય ચેનલમાં એ પૂરો થઈ ગયો છે અને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તો તમારા બધાનો આટલો બધો સપોર્ટ હતો ત્યારે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો બધા જ વિડીયોમાં આટલો સપોર્ટ આપતા રહેજો એટલે આપણે આગળ ને આગળ આપણે પ્રગતિ કરીએ બસ એ જ બધા આશીર્વાદ આપજો અને આ ખુશખબરી તમને બધાને જણાવવાની હતી કે તમારા બધાના સપોર્ટને લીધે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો આવો ને આવો સપોર્ટ આપજો બધા જ વિડીયોમાં આટલો સપોર્ટ આપજો બસ તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય